હિન્દુના ઘરમાં પહેલાના જમાનામાં તમે જોયું હોય તો દિવાલ ઉપર બે તલવાર લટકતી રાખતા હતા. એ શોભા માટે નથી, એ શો પીસ નથી તલવાર. હો ભાઈ, જે દિવસે દુશ્મનો ગાયોને લઈ જાય, કોઈ બેન દીકરીની ઇજ્જત ઉપર હાથ નાખે ને, તેથી ગામના છેવાડે રહેતો હોય ને એ ઢોલી છે ને ઢોલ વગાડે, રડબાંગ ત્રિજાંગ ત્રિજબાંગ ત્રિજાંગ ત્રિજબાંગ ત્રિજાંગ ત્રિજબાંગ ત્રિજાંગ ત્રિજબાંગ ત્રિજાંગ, એ ઢોલ વાગે, બોમ્બીઓ ઢોલ મંડે વાગવા, અને ઘરે ઘરમાંથી રણ મેદાનમાં યુદ્ધ કરવા માટે ગોતવા જાવી ના પડે, નજરની સામે મળી જાય એટલે ભીંત ઉપર તલવારો રાખતા હતા મારા દેશના સુરવીરો. આમ કરીને આમ હળપ કરતી ખેંચે, અને ખેંચે એટલું નહીં, ઘોડો એવી રીતે બાંધતા કે આમ કરીને આમ એની ગાંઠને છોડવામાં વાર ના લાગે, આમ ખેંચે એટલે છૂટી જાય, એટલે એને ઘોડા ગાંઠ કહેવાય. એટલે એને ઘોડા ગાંઠ કહેવાય કે વાર નો લાગે, આમ ખેંચે અને નીકળે, અને બાગડતા 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 ધુમાપડ 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 પડકી બજાવતો બજાવતો રણ મેદાનમાં યુદ્ધ કરવા માટે જાય. ગાય માટે, બેન દીકરીની ઇજ્જત આબરૂ માટે. આ દેશ એ છે કે આય કટાત ભાઈ ભૌમ ભૌમ પર ભાવ પલટો, ભાઈ કટત કર લડો, કર ઘુ સબ સૈન સમટ્યો, કર તૂટત સિર લડ્યો, અને સિર ઘુ તુન તુન ઘુઈ તૂટ્યો, સિર તૂટત પછી ધડ લડ્યો, અને ધર્મ હું સન્મુખ ગુજ ફટ્યો, ધડ ફટ ફટ સબે ધર ચંદ કેન, પછી રોમ રોમ લગ્યો લડન સુર ગસુર નાદ જય જય કરત ધન્ય ધન્ય છગન મરણ. રૂવાડે રૂવાડું આ દેશની અંદર ધર્મ માટે લડ્યું છે, અને લડ્યા ન હોત ને તો અત્યાર સુધી તો કદાચ આપણે સમજવા વાળા સમજી જાજો. સિવા ન હોત સંસાર મેં તો સુન્નત હોત સબકી. હા, સમજાય તો સિવા ન હોત સંસાર મેં તો સુન્નત હોત સબકી, અને સિવા ન હોત સંસાર મેં તો સુન્નત કોણ સબકી. હું ગમે એટલું ભણ્યો પણ આવ્યો પાછો ડાયરામાં. શું કામ કે ધર્મની, સાહિત્યની, સંસ્કૃતિની વાત કરે છે.